શ્રી ગણેશાય નમઃ. વામદેવ બોલ્યા, ભગવાન સમસ્ત વેદોના સ્વામી મહેશ્વરના પુત્ર કાર્તિકે પ્રમાણના 6 પ્રકારના અર્થનું પૂર્ણ જ્ઞાન ઇચ્છિત પદાર્થ આપે છે એમ આપે કહ્યું છે. તે 6 પ્રકારના અર્થ કયા કયા છે તેમજ એ પ્રણવથી પ્રતિપાદન કરવા યોગ્ય શું છે, એનું પૂર્ણ જ્ઞાન થતાં કયું ફળ મળે છે. હે પાર્વતી સૂત, મેં જે કાંઈ પૂછ્યું છે એ સર્વને આપ સારી રીતે કહો, કારણ કે હે કાર્તિકે, એ અર્થોને જાણ્યા વિના હું હજુ પણ પશુશાસ્ત્રમાં મોહ પામેલો રહું છું અને શિવની માયાથી ભ્રમિત થયેલો છું. માટે ભગવાન શિવના ચરણકમળના જ્ઞાનરૂપ અમૃત સમાન મિષ્ટ રસાયણ પીને હું મોહરહિત થાઉં તે રીતે આપ મારા પર અનુગ્રહ કરો. હું આપના ચરણકમળના શરણે આવ્યો છું, એટલે મને શરણે આવેને આપ મોહમુક્ત કરો. કાર્તિકે કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, તમે જે કાંઈ પૂછ્યું છે તેનો ઉત્તર આદરથી સાંભળો. સમવિષ્ટિ વ્યષ્ટિ ભાવે મહેશ્વરનું પરિજ્ઞાન થવું એ જ પ્રણવના અર્થનું પરિજ્ઞાન છે. એ અંગે હું હવે વિસ્તારથી કહું છું. પ્રણવના અર્થ 6 પ્રકારના કયા છે? પહેલો મંત્રરૂપ અર્થ થાય છે, બીજો મંત્રરૂપ ભાવનો કરેલો અર્થ છે, ત્રીજો દેવતાબોધક અર્થ છે, ચોથો પ્રપંચરૂપ અર્થ છે, પાંચમો અર્થ ગુરુના રૂપને દર્શાવનારો છે અને છઠ્ઠો અર્થ શિષ્યના સ્વરૂપ પરિચય આપનારો છે. આ રીતે 6 અર્થ કયા છે? હે શ્રેષ્ઠ મુનિ, આ 6 અર્થોમાં જે મંત્રરૂપ અર્થ છે તે કહું છું અને માત્ર જાણ્યાથી મનુષ્ય મહાજ્ઞાની બને છે. વેદોએ પ્રણવમાં 5 અક્ષર બતાવ્યા છે. પહેલો આદિ સ્વર અ, પાંચમો સ્વર ઉ, તે પછી પાંચમો વર્ગનો અંતિમ વર્ણ મ, એ પછી ચોથો અક્ષર બિંદુ અને પાંચમો અક્ષર નાદ છે. આ સિવાય બીજો કોઈ વર્ણ નથી. આ સમિષ્ટરૂપ છે. બિંદુયુક્ત જે 4 અક્ષર છે તે વ્યષ્ટિરૂપે શિવવાચક પ્રણવમાં રહેલા છે. હે વિદ્વાન મુનિ, હવે તેનો યંત્રરૂપ અર્થ સાંભળો. તે યંત્ર જ ખરેખર શિવલિંગ છે. સર્વને નીચે પીઠ, એના પર પહેલા સ્વર અ લખો, તેના ઉપર ઉ લખવું, પછી એના પર વર્ગનો છેલ્લો વર્ણ મ લખો, પછી મકારની ઉપર અનુસ્વાર અને એના ઉપર અર્ધચંદ્રાકાર નાદ અંકિત કરવો. આ રીતે યંત્ર સંપૂર્ણ થતાં સાધકોના મનોરથ સિદ્ધ થાય છે. આ રીતે યંત્ર લખી એને ઓમકારથી વેષ્ટિજ કરવું. એ પ્રણવ જ પ્રગટ થનાર નાદ દ્વારા નાદની સમાપ્તિ જાણવી. હવે હું દેવતાર્થ કહું છું, જે સર્વ સ્થળે ગૂઢ રહેલો છે. હે વામદેવ, તમારા પરના સ્નેહ લીધે ભગવાન શંકર દ્વારા પ્રતિપાદિત અર્થને હું વર્ણવું છું. સદ્યોજાત પ્રપાદહામિ મંત્રથી શરૂઆત કરી સદાશિવ હોમ સુધીના 5 મંત્રોને પ્રણવના વાચક શ્રુતિએ કયા છે એમને બ્રહ્મરૂપી 5 સૂક્ષ્મ દેવતા સમજવા. એમનું વર્ણ શિવની મૂર્તિ રૂપે પણ છે. શિવનો વાચક મંત્ર શિવની મૂર્તિઓ પણ વાચક છે, કેમ કે મૂર્તિ અને મૂર્તિમાનમાં અધિક ભેદ નથી. હવે એના 5 મુખોને કહું છું. પાંચમો મંત્ર ઈશાના સર્વ વિદ્યાનામ ને પેલો માની ત્યાંથી લઈ ઉપરના સદ્યોજાત મંત્ર સુધી ક્રમશ એક ચક્રમાં લખો. સદ્યોજાતથી લઈ ઈશાન મંત્ર સુધી અનુક્રમે ચક્ર લખો. એ જ 5 મુખ છે. પુરુષથી લઈ સદ્યોજાત સુધી જ બ્રહ્મરૂપ 4 મંત્ર છે. તે જ મહેશ્વર દેવના ચતુર્વ્યસ્થાન પર પ્રતિષ્ઠિત છે. ઈશાન મંત્ર સદ્યોજાતી 5 મંત્રો સમિષ્ટરૂપ છે. હે મુનિ, પુરુષથી લઈ સદ્યોજાત સુધીના 4 મંત્રો ઈશાન દેવના વ્યષ્ટિરૂપ છે. આનું અનુગ્રહમય ચક્ર કહે છે. એ જ પંચાર્થનું કારણ છે. તે સૂક્ષ્મ, નિર્વિકાર, અનામય પરબ્રહ્મ સ્વરૂપ છે. અનુગ્રહના પણ 2 પ્રકાર છે. એક સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ તથા અનુગ્રહ એ 5 કૃત્યો અંદર આવેલ છે. જ્યારે બીજો જીવોને કાર્યકારણ આદિ બંધનોથી મુક્તિ આપવામાં સમર્થ છે. આ બંને પ્રકારના અનુગ્રહ સદાશિવના જ 2 પ્રકારના કૃત્ય કહેવાય છે. હે મુનિ, અનુગ્રહમાં પણ સમિષ્ટાદિ કૃત્યોના યોગ હોવાથી ભગવાન શિવના 5 કૃત્યો મનાય છે. એ 5 કૃત્યોમાં સદ્યોજાતાદિ દેવતા પ્રતિષ્ઠિત છે. એ 5 પરબ્રહ્મ સ્વરૂપ તથા સદા કલ્યાણકારક છે. અનુગ્રહમય ચક્ર શાંત્યાથી
રૂપ છે. નિવૃત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા, શાંતિ અને શાંત્યાતી તે 5 કળાઓ છે. તે સદાશિવથી અધિષ્ઠિત હોવાથી અને પરમપદ કહે છે. અને શુદ્ધ અંતકરણવાળા સંન્યાસીઓએ મળવા યોગ્ય પદ આ જ છે, જે સદાશિવના ઉપાસક છે અને જેનું ચિત્ત પ્રણવાપાસનામાં આસક્તિત છે. તેમને જ આ પદની પ્રાપ્તિ થાય છે. આ પદને પામી હે મુનીશ્વરોએ બ્રહ્મરૂપી શિવની સાથે અત્યંત દિવ્ય ભોગો ઉપભોગ કરી મહાપ્રલય થતાં શિવની સમાનતાને પ્રાપ્ત કરે છે. તે મુક્ત જીવ પુનઃ સંસાર સાગરમાં આવતો નથી. તે બ્રહ્મલોકે સુપરંત કાલે પરમામૃતા પરિચિતે સર્વ એ સનાતની શ્રુતિ એ જ અર્થ જણાવે છે. શિવનું સમિષ્ટ ઐશ્વર્ય પણ આ જ છે. અથર્વવેદની શિખા શ્રુતિ કહે છે કે તે સંપૂર્ણ ઐશ્વર્યથી યુક્ત છે. સમસ્ત ઐશ્વર્ય આપવાની શક્તિ સદાશિવમાં જ છે. એમ કહ્યું છે. ચમક અધ્યાયના પદથી એ સૂચિત થાય છે કે શિવથી અધિક બીજું કોઈ પણ પદ નથી. 5 બ્રહ્મના વિસ્તાર ને જ પ્રપંચ કહે છે. બ્રહ્મા પોતાના તે 5 રૂપોની સાથે બ્રહ્મ પ્રપંચ નામ ધારણ કરે છે. હે મુનિ શ્રેષ્ઠ પુરુષ, શ્રોત્ર, વાણી, શબ્દ અને આકાશ એ 5 ઈશાન રૂપ બ્રહ્મથી વ્યાપી છે. પ્રકૃતિ, ત્વચા, પાણી, સ્પર્શ અને વાયુ એ 5 પુરુષાર્થ બ્રહ્મથી જ વ્યાપ્ત છે. અહંકાર, ચક્ષુ, પગ, રૂપ અને અગ્નિ એ 5 અઘોરરૂપી બ્રહ્મથી વ્યાપ્ત છે. બુદ્ધિ, જીભ, વાયુ, રસ અને જળ એ વામદેવ સ્વરૂપ બ્રહ્મથી નિત્ય વ્યાપ્ત છે. એમ આખું જગત 5 બ્રહ્મ સ્વરૂપ છે. બિંદુ, આચાર, વિચાર તથા નાદ એમ કુલ 5 વર્ણોના સમુદાય એ જ પ્રણવ છે. તે શિવનો વાચક હોય યંત્રરૂપ ઉપદેશ્યો છે. પરમાત્મા શિવે ઉપદેશેલા માર્ગ ઉત્કૃષ્ટ મંત્રાધિરાજ શિવરૂપી પ્રણવ શિવ ઉપદેશેલા માર્ગ તેનું યંત્રરૂપ ચિંતન કરવું જોઈએ. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં કૈલાસ સંહિતામાં શિવ સ્વરૂપ પ્રણવના અર્થનું વિવેચન નામનો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.